હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના બધાને રાધે રાધે. તો ગાઈઝ મસ્ત મજાની સવાર પડી. અમે શિવમ બે જણા થઈ ગયા નહીં તો ફ્રેશ. તો જવું છે મંદિરે દર્શન કરવા માટે. તો દર્શન કરતા આવીએ અને આ બધી ફેમિલી બધી તૈયાર થાય છે. જવું છે થોડું બહાર. શું કહેવું છું નહીં? તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ અટકેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. તો ચાલો મંદિરમાં મસ્ત મજાના દર્શન કરીએ. કે દાદા ગુડ મોર્નિંગ. કે દાદા જય જય કરા એરા દાદા જોવું લે એ વિચારે કેટલા દાડે જોયા કે ફાઇનલ જેવા બાદ તો કોઈક મસ્ત મજાનું બને છે. અહીં દાદા હું ભ્રણ હતું હતું બાટો બાપે. તો કાંઈ અમારે દક્ષાપુરને તો બનાવી છે સ્પેશિયલ દાળ બાટી. એ ખાસ અમારા પપ્પા માટે, પપ્પાની ફરમાઈશ હતી. કારણ કે દક્ષાબુન ગાઈસ કાલ લગભગ જશી સવારે 90%, 100% નહીં, 90% સવારે ખાઈને જવાનું તાર મુખ છે તેવું. હા કશું હતું નહીં, ટિફિને ભરી આવી બસ. બીજું ચલો ગાઈસ મસ્ત મજાની દાળ બાટી બને છે. બાટો બાફા મેકી દીધો છે. પછી શાંતિથી છે ને હજી દા કાપીને પછી તળાવ પરથી પાછો લે પેલા બે છોકરા હું ઓટો મારી આવું. મારી રીતે લઈ જાઉં ફ્લેવર બધી ખવડાવી બધો ના ભાવ હું થયું? હા હું થયું છો અડી બેટા? હા બજાર કના ગાદી એવું? અલે એ બધા બજાર આપવું છે. એ સાસ લે મમ્મી જા ભાઈ, હું તો પકોડી ખા લઈ જાઉં છોકરો. ચલો 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 હા દક્ષિણ હું જવું ટાટા. તો ગાઈસ ફાઇનલી હવે તો બાટો તળવાની તૈયારી ચાલુ થઈ ગયું છે. દક્ષાબુન તળું છું બાટો. દક્ષા કે આ પિયર મારે છે વાંધો નહીં દક્ષા ભાઈ? પિયરમાં આટલી મજા નહીં હતી. થોડા દાડા રહ્યા પછી મજા આવી ગયા. આટલા દાડા છે તમે એ નહીં આટલા દાડા જેને ખબર જ નહીં પડી એ બોલ. દાદા અમે તમારું ખાધું આજે હું તો રજી ખવડાવ યારમાં કદી કોમની કરી દીધું પોટલા બોલા સીધા અમે હવારે ખબર ખાધું હું ભૂસો ટાટ નોકરી બેર્યો. મેં ફોન કર્યો ન્યાણી એ ન્યાણી 10 વાગે ફોન કર્યો ન્યા મને ભૂખ લાગી જબ્બર કે હું રોજી કાઢું હાલ જ મેં ખાધું જ નહીં હજી મેં ખાધું નહીં બોલ. તમે મોનજો અમે હોવાનું ખમણ ખાઈ જાઓ પાછું બજારમાં જઈને અને ભીખી જાય મસ્ત દાળ ભાત શાક રોટલી પકોડી ખાધી તો બે ચાટી આવી નથી ખાધી. કોણ આવે મંથનનો ફોન મેં કાલ થેલી મે કાઢજે આ ધરે ના લબડા ધર ફોન આ બહાર પડી રહ્યું એ મારો બાળો તમે આ ગઈ બોલી લોલીપોપ બનાવે અરે ગોળો જપતો નહીં. જો ગાઈ બાટો તળી જશે. જો આટલો તળે ને આટલો તળવા બાકી છે. તો ચલો થોડી રહીને મળીએ પપ્પા એટલે હાઈ ક્વોલિટી રાજુ ફટફટ બનાવી ગાડી. દક્ષાઈ ફાસ્ટ એડ તો તારા જો વિને તો ઝટપટ કોમ ગમે છે. અરે બાબા અમાર ભાઈલો ને એનો ગણન જો શિવ તો દાદા ભાડી છે તરત દાદા પાન જતો રે. અરે દાદા આયા લે છોકરું ખુશ થઈ ગયું દાદા ભાડીને કે દાદા અવાજ હતા ને હોથી દેખો જ ગયા ને બેટા. શું કરે લે શું કર્યું દાદા પહેલા તું મસ્તી કરી દેવી કે દાદાને ખાવાના કે ભૂખ લાગી છે ભાઈઓ શું જોઈ રહ્યો છે? ટાટા ટાટા નહીં હે ગમે હે ગમે હે તો કાંઈ જો આ બાદ તો નેહા જમવાનું કાઢે છે ફેમિલી માટે. મમ્મી મસ્ત રગડો બને છે છાશ. ચલો નેહા મસ્ત મજાને જમવા કાઢે. પપ્પા બધું અંગાત ખાઈ લીધા તો ફાઇનલી ફેમિલી અંગાત જમવા બેઠી. પાછી ફરીથી પપ્પાની વાત જોઈ રહ્યા હતા. અરે ફોન નેહાનો છે તો અરે લઈ જાય લોક ખોલી દેજે. ચલો ભાઈ ફટફટ જમી એટલે તાર ખાવાનું બેટી તું ભાના અંગોત ખાવા આવ્યો? દાદા 5 ચમચી લઈને ખાવા આવે. કેટલો પ્રેમ છે દાદા પ્રત્યેની. એ
એ ભાઈ બસ ના ગલા ચમચી મોય મોટા ગાલો કતી ગાલો ખરાબ હતો ને એ પણ પાણી પીરાજી નહીં દાદા હાથી ખાવા દે તો દાળ બાટી પહેલી વખત ખાઈને આગળ એ તેની આગળ કતી કતી દાળ બાટી ખાધી લે ચીવે પહેલી આ કાઢી પેલો બુલી મમ તો ફાઇનલ જો મસ્ત મજાની દાળ બાટી આપણે થોડી કાઢી છે પપ્પા આવ્યા છે તો કાંઈ જો તો કાંઈ મમ્મી પપ્પા બધા અંગાજ મમ્મી લેબુ હશે મોજો બધા જ કાલ ખા દે વાંધો નહીં તો કાંઈ મારી તો છાશ પીવો છે અને આજે સ્પોન્સર દક્ષા પૂ ના પડો આજ કે પપ્પાને બનાવીને ખવડાવી દાળ બાટી ઉભા રહો ન્યાલજી પપ્પાને મરચું આલો એમની વાત કે ડાયરેક્ટ લઈ લેવો લઈ આવી નાખી દેતા તો ભાઈ આ ડુંગળી લેવી લેજો જો નહીં આ બધી જમવા થાળીમાં જ મજા ખાવાની દાળ બાટી તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાની દાળ બાટી ખાઈને હવે શાંતિ જો ખાતા મતલબ પોતરી ગયા અમારે તો ગાઈસ આપણે ઊંઘે છે સાથે સાથે આપણો મોહમ્મદ તો જાગે છે કે બરફ ખાવો મોમાં બરફ ખાવો છે ને આ ચુકલો તો ગાઈસ બુદુલ બરફ ખાવો છે જો હમણાં પકોડી ખવડાવીને આવ્યો તો અને હવે કીધું મમ્મા બરફ ખાવો છે તો ગાઈસ ચલો મોહાની ઈચ્છા પૂરી ગાઈસ જો આ બાજુ બતાવું તો ગાઈસ જો મમ્મી છોકરો રમાડામાં રહે અત્યારે તો નહીં મમ્મી બધું રડો બાઈકો બે જડો ફોન આપી દે મમ્મી રડો પૂછી દે અચ્છા મમ્મી પૂછી ચેલી વાર છે અચ્છા બેન ચલો હવે ગોલો ખા દાળ બાટી હજમ નહીં થઈ હજી પણ ગોલો ખાવા ગોલો ખાઈ એટલે હજમ થઈ જાય ચલો ગઈ દક્ષા અરે બેન જીવા ફરમાઈશ ગોલો પૂરી ખા એ પેલું ગોદરું ફાડી જલ્દી ફોડા માર દાડ્યો એય! શેમાં આવશે બાપ તારા તો ફાઇનલ જો ફેમિલી પેક ગોલો આવી ગયો છે નેહા બેવા માટે આરે ગોલો જો ગાઈ દક્ષાબુને એમ સ્પેશિયલ ગોલો આવી ગયો ફર્સ્ટ ક્લાસ પેલો જ ગોળ બોલા અને આ તો આ ભોણો જાગતો તો ગોલો ખાવાનો એ દયા હોટતો જો ને ઓહો એ શિવ ન્યા એ બીટુ